આજ રોજ જામનગર મહાનગરપાલિકાનું ₹2134.53 કરોડનું બજેટ મેં માનનીય મેયરશ્રી સમક્ષ રજૂ કર્યું છે। આ બજેટની અંદર કોઈ પણ જાતનો કરદર જે માનનીય કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં વધારો આવ્યો હતો તે બધો વધારો રદ કરી અને કોઈ પણ જાતના કરદરના વધારા વગરનું આ બજેટ રજૂ કર્યું છે। તે ઉપરાંત આ બજેટની અંદર ગયા વર્ષે જે આયોજનો અમારા દ્વારા કહેવામાં આવેલ હતા તેમાં 90%થી પણ વધારે કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે। આ બજેટની અંદર આ જામનગર શહેરમાં વસતા નાગરિકોને જે તેમના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે જે ચાર્જ ચૂકવવામાં આવતો હતો તે ચાર્જ નિઃશુલ્ક થાય તે બાબતમાં કાર્યવાહી કરવા જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ બેન શ્રી પૂનમબેન દ્વારા આ અંગે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવું સૂચન મળેલ હતું। તે સૂચનના આધારે ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં તે સ્મશાનના સંચાલકો સાથે બેઠક કરી અને હવે પછીથી આજ રોજ બોર્ડમાં આ બજેટ મંજૂર થઈ ગયું છે। હવે એની સાથે MOU કર્યા બાદ કોઈ પણ જાતનો ચાર્જ અંતિમ ક્રિયાનો કોઈ નાગરિકને ચૂકવવો નહીં પડે। એનો જે ચાર્જ જે સ્મશાન સંચાલકો દ્વારા લેવામાં આવતા હતા તે ચાર્જ હવે મહાનગરપાલિકા ચૂકવશે। તે ઉપરાંત જામનગર શહેરના ક્રિકેટના રમત માટે એક ક્રિકેટ ગ્રાઉન્ડ પણ બનાવવાનું ડિક્લેર કરી દીધું છે। ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાનું પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ડિક્લેર કરી દીધું છે। જેના હિસાબે આજ રોજ જામનગર મહાનગરપાલિકાના દરેક સભ્યો દ્વારા આ બજેટને આવકારવામાં આવેલ છે અને જે વિકાસ કાર્યો આગામી સમય માટેના આ બજેટના આયોજનમાં લીધેલ છે તે બધા વિકાસ કાર્યો આગામી સમયની અંદર અમે પૂર્ણ કરશું તેવું આ તકે આપના માધ્યમથી અમે ખાતરી આપી છે। હંમેશા કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે તે તદ્દન આક્ષેપો પાયા વિહોણા હોય છે। હંમેશા ભારતીય જનતા પાર્ટી એ એક પંચનિષ્ઠા આધારિત પાર્ટી છે। તે પંડિત દીનદયાલજીના વિચારોને ફોલો કરનારી પાર્ટી છે। આ પાર્ટીમાં જે એની પંચનિષ્ઠા છે તેમાં હંમેશા છેવાડાના માનવીને કેમ સારી સુવિધા મળે તેના માટેના પ્રયાસો કરવાવાળી આ પાર્ટી છે। આ બજેટની અંદર પણ આરોગ્યને લગતા કેટલા બધા આયોજનો જામનગર મહાનગરપાલિકાના બજેટની અંદર કરવામાં આવ્યા છે અને કોઈ પણ જાતનો કર વધારા વિનાનો આ બજેટ છે। જે કોંગ્રેસ પાર્ટી છે તે હંમેશા શાસક હોય એમાં વિપક્ષ હોય એ હંમેશા શાસકો ઉપર આક્ષેપ કરતું આવ્યું છે પણ પ્રજાને પણ ખબર છે કે આ આક્ષેપો છે તે તદ્દન પાયા વિહોણા છે। જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2026-27નું આમ તો જોઈ તો આ એવો પહેલો રેકર્ડ બન્યો છે કે મહાનગરપાલિકાની અંદર 5 વર્ષની અંદર છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે। 3 ગત ચેરમેને કર્યું ને 3 બજેટ અત્યારે વર્તમાન ચેરમેને રજૂ કર્યું। જામનગરની પબ્લિકને એવી અપેક્ષા હોય કે મારું નગર સુંદર નગર ને ક્યાંક પ્રયત્નો થતા હોય, સત્તા પક્ષથી થતા હોય, વિપક્ષથી પણ સૂચનો આવતા હોય ને એને આવકારી લઈ તો પછી આપણું જામનગર શહેર દિવસે ને દિવસે રળિયામણું થતું જાય। જ્યારે એક ગૌરવની વાત કહેવાય ને સારી વાત કહેવાય। જો કે અમે વિપક્ષે ઘણીવાર કીધું છે કે જે સારું હશે, સારો નિર્ણય લીધો હશે તો એને અમે સન્માન આપશી। એમ કે જેમ સ્મશાનની અંદર જે અત્યારે જે બોડી જાય છે ને એનો ચાર્જ જે દેવામાં આવતો હોય છે વ્યક્તિ દીઠ જે ઘરધણી આપે છે એની જગ્યાએ મહાનગરપાલિકાએ 50 લાખ જેવી રકમ વાર્ષિક એને મંજૂર કરી છે કે ત્યાં જઈને એક પણ રૂપિયાનો ચાર્જ એમને આપવામાં નથી આવતો। સાથે વિપક્ષ તરીકે મેં પણ સૂચન કર્યું હતું કે જો બસનો ચાર્જ પણ મહાનગરપાલિકા ચૂકવી દે
તો એક સારું કહેવાય. તો વધારે પૂરતા જે આવા નબળા માણસો હોય છે જામનગર શહેરની અંદર સ્લમ વિસ્તારની અંદર વધારે પૂરતા એવા વ્યક્તિ હોય છે કે એને ઘણી રાહત મળે ને આ સારું કાર્ય છે. ને જ્યારે જામનગર શહેરની વિકાસની વાત કરે ત્યારે સરકારશ્રીમાં ગ્રાન્ટ આવે છે, નો ડાઉટ બધાને આવે છે, પણ આ વખતે અમને 6ઠ્ઠું બજેટ છે પણ 4 ગ્રાન્ટ જ આવી છે. અમે અપેક્ષા રાખી છે કે ચોથી ગ્રાન્ટ પણ વહેલા થકે અમે સભ્યને લોકભાગીદારીની ગ્રાન્ટ આવે ને અમારા કામ થાય તે બદલ પ્રયત્ન સત્તા પક્ષની અંદર ચેરમેન બેઠા છે એ કરે તો સારી બાબત છે. ને બીજી બાબતની અંદર કે જે વિકાસના કામ થઈ રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક જામનગર શહેરની અંદર અમુક કોન્ટ્રાક્ટરો જેની અણઆવડતના હિસાબે ક્યાંક ને ક્યાંક વિપક્ષને સત્તાને બંનેને પણ સાંભળવું પડતું હોય છે કે ભાઈ વિપક્ષને કહેતા હોય છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે, એ જ વસ્તુ સત્તા પક્ષને અમે સૂચન કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એવી પહોંચવાળા પણ કોન્ટ્રાક્ટરો હોય છે કે જેના હું નામ નથી લેતો, પણ ખરેખર આ બધા ઉપર પણ ધ્યાન દેવું જોઈએ ને આવનારા દિવસોની અંદર જે અંદાજિત બજેટ રહ્યું જે ચેરમેન સાહેબે રજૂ કર્યું છે, કદાચ આમાં 64 સભ્યો અત્યારે અહીંયા છે અને આવનારા દિવસોમાં કોઈને ટિકિટ કદાચ ના મળે, કોઈ હારી જાય, નવા ચહેરા આવે તો એ બજેટનો કાયદેસર રીતના ભરપૂર લાભ લઈને જામનગર શહેરને વિકાસ માટે આગળ વધારે એવી મારી અપેક્ષા છે. સાથે સાથે ક્રિકેટ ગ્રાઉન્ડ આપ્યું છે, પણ જેમ કે સત્તા પક્ષની અંદર એક સભ્યએ કીધું ભારતીય જનતા પાર્ટીના ને કે જામનગરની વસ્તી પ્રમાણે ગ્રાઉન્ડ ટૂંકું પડે, તો એવી પણ અપેક્ષા રાખી છે કે વધારેમાં વધારે ગ્રાઉન્ડ બને, ફૂટબોલનું ગ્રાઉન્ડ બને, એથ્લેટિક બને, સ્પોર્ટ સંકુલો વધારે પૂરતા બને. જામનગર શહેર ખાસ કરીને એક ક્રિકેટનું હબ કહેવાય. જામ રણજીતસિંહ જામનગરની અંદર ઇન્ડિયા લેવલે ક્રિકેટની એક ઉત્પત્તિ કરી છે, એવા જામનગર શહેરને વધારે પૂરતા ગ્રાઉન્ડ મળે એવી અમારી અપેક્ષા.